Okay, friends, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family members, your relative, your parents, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, on the last JEE session, we had just finished the thermodynamics, and today you will have exams as well. But today we are going to start oscillations. So friends, before starting oscillation, anybody wants to ask the question, any question from the thermodynamics? Friends, oscillation નામનું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ પણ એ પહેલા કોઈને થર્મોડાયનેમિક્સના ક્વેશ્ચનમાં કોઈ ટોપિકમાં થર્મોડાયનેમિક્સના નોટ્સમાં કોઈ પ્રોબ્લેમ છે? કોઈ ક્વેશ્ચન પૂછવા માંગે છે? Friends, am I audible to you? મારો અવાજ આવે છે મિત્રો તમને? હા સર. ઓકે. બોલો, કોઈને થર્મોડાયનેમિક્સ માંથી ક્વેશ્ચન પૂછવા છે? Okay, so we will start a session with the oscillations. મિત્રો, મિત્રો સૌપ્રથમ આપણે દોલનો જે ચેપ્ટર છે એના થોડા કન્સેપ્ટ્સ ફટાફટ એકવાર રિફ્રેશ કરી લઈએ 5-7 મિનિટમાં, અને ત્યારબાદ અમુક ક્વેશ્ચન્સ, અમુક પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, કોઈ પણ દોલિત ગતિ હોય એમાં નિયત બિંદુની આસપાસ પદાર્થ નિયત સમયના અંતે સુરેખ પથ પર ગતિનું પુનરાવર્તન કરતો હોય. સુરેખ પથ ના હોય, ગમે તે પથ હોય તો એને આવર્ત ગતિ કહેવાય, પણ જો ગતિપથ સુરેખ હોય અને નિયમિત સમયના અંતે ગતિનું પુનરાવર્તન થતું હોય તો એને દોલિત ગતિ કહેવાય. પણ આ ચેપ્ટરની અંદર આપણે દોલિત ગતિનો પણ એક ખાસ પ્રકાર, દોલિત ગતિનો પણ એક ખાસ પ્રકાર સરળ આવર્ત ગતિની ડિટેલમાં ચર્ચા છે. ટૂંકમાં સાગ, જો કઈ પદાર્થ પર નિયત બિંદુથી એટલે કે મધ્યમાન સ્થાનથી અંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ એટલે કે અંતરની વિરુદ્ધ દિશામાં જો બળ લાગતું હોય તો આ પ્રકારના કિસ્સામાં જે દોલિત ગતિ થાય એને સદ આવર્ત ગતિ કહેવાય. અર્થાત F = -kx નું પાલન થાય, F = -kx આ બળનું પાલન થાય તો એને સઆગ કહેવાય. પરંતુ F ચલે છે -x²,
अथवा f चले छे -1/x² वगैरह दोलित गति है, परंतु साग नहीं। सरल आवत गति माटेना समीकरणों मित्रों मानी लो के y बराबर सरल आवत गति व्यापक समीकरण y बराबर a sin ओमेगा t प्लस फाई अथवा y बराबर a cos ओमेगा t प्लस फाई ए सरल आवत गति व्यापक समीकरण है। y बराबर a sin ओमेगा t अथवा a cos ओमेगा t प्लस फाई ए व्यापक समीकरण है, ज्यां a बराबर कंप विस्तार है અને જે ટી નો સહગુણક છે ઓમેગા એ કોણીય આવૃત્તિ થશે। અને f તમારે શોધવું હોય, જો f શોધવું હોય આવૃત્તિ તો આ ઓમેગા અપોન 2 પાઈ કરવાનું, તો આવૃત્તિ મળે। મિત્રો y बराबर a sin ओमेगा t प्लस b cos ओमेगा t पण a sin ओमेगा t प्लस b cos ओमेगा t पण सरल आवर्त गतिનું જ સમીકરણ છે। અને આવા સંજોગોમાં કંપ વિસ્તાર e dash बराबर रूट में a² प्लस b² थाय। आवा संजोगों में कोणीय आवृत्ति ओमेगा अने आवृत्ति f बराबर 2 पाई बाय ओमेगा थशे। y बराबर a sin ओमेगा t प्लस b sin ओमेगा t प्लस थीटा, अर्थात बन्ने विधेयों वच्चेनो कड़ा तफावत थीटा होय। એટલે એક વિધેયમાં sin ઓમેગા ટી છે અને બીજામાં sin ઓમેગા ટી પ્લસ થીટા છે। ઇન શોર્ટ બંનેનો કળા તફાવત થીટા છે, વિધેય બંને sin છે પણ કળા તફાવત થીટા છે। તો આવા સંજોગોમાં કંપ વિસ્તારનું સૂત્ર અંડર રૂટમાં a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા થશે। हाँ, અહીં પણ કોણીય આવૃત્તિ તો कोणीय आवृत्ति अहीं पण कोणीय आवृत्ति तो ओमेगा ज छे अने आवृत्ति f बराबर आवृत्ति f बराबर 2 पाई बाय ओमेगा थशे। अहीं पण कोणीय आवृत्ति ओमेगा थशे अने आवृत्ति f बराबर 2 पाई बाय ओमेगा थशे।
માની લો કે કોઈ સમીકરણ એવું છે કે a પ્લસ b sin ઓમેગા ટી પ્લસ c cos ઓમેગા ટી, માની લો કે આવું છે કોઈ સમીકરણ, આ પ્રકારનું છે. તો આ સંજોગોમાં કંપવિસ્તાર આ સંજોગોમાં જે કંપવિસ્તાર છે એ થઈ જશે a પ્લસ રૂટમાં બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર થશે. અને વળી પાછું કોણીય આવૃત્તિ ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા અને આવૃત્તિ f ઇઝ ઇક્વલ્સ ટુ 2 પાઈ ઓમેગા થશે. માની લો કે કોઈ સમીકરણ a પ્લસ બી સાઇન ઓમેગા ટી પ્લસ સી સાઇન ઓમેગા ટી પ્લસ થીટા છે. તો આવા સંજોગોમાં કંપવિસ્તાર એ ડેશ બરાબર a પ્લસ રૂટમાં બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2bc કોસ થીટા થશે. બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2bc કોસ થીટા થશે. અને અહીં પણ કોણીય આવૃત્તિ હજુ પણ ઓમેગા જ રહેશે અને f બરાબર 2 પાઈ બાય ઓમેગા થશે. y બરાબર a સાઇન સ્ક્વેર ઓમેગા ટી અથવા y બરાબર a કોસ સ્ક્વેર ઓમેગા ટી થાય. જો આ પ્રકારનું કોઈ સમીકરણ આપ્યું હોય તો આવા સંજોગોમાં કંપવિસ્તાર મિત્રો સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ કોસ 2 થીટા બાય 2, એટલે ખરેખર તો આ 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2 થઈ જશે. એટલે કંપવિસ્તાર છે ને ખરેખર મિત્રો અડધો થઈ જશે. કંપવિસ્તાર આવા સંજોગોમાં કંપવિસ્તાર એ ડેશ બરાબર a બાય 2 થાય અને કોણીય આવૃત્તિ ઓમેગા ના થાય, ખૂણો ડબલ થશે. સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ 2 થીટા, ખૂણો ડબલ એટલે કોણીય આવૃત્તિ ઓમેગા નહીં રહે. આ સંજોગોમાં કોણીય આવૃત્તિ બરાબર 2 ઓમેગા થશે અને આવૃત્તિ આ સંજોગોમાં f બરાબર 2 ઓમેગા બાય 2 પાઈ એટલે ઓમેગા બાય પાઈ થઈ જશે. 2 ઓમેગા બાય 2 પાઈ અર્થાત ઓમેગા બાય પાઈ થશે. 7th y બરાબર a સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી છે. તો મિત્રો આને 2 વડે ગુણીએ અને 2 વડે ભાગી નાખીએ તો આ થઈ જશે 2 વડે ગુણી નાખીએ a બાય 2 ભાગી નાખ્યું અને 2 વડે ગુણી નાખ્યું તો આ તો મિત્રો a બાય 2 ઇન્ટુ સાઇન 2 ઓમેગા થઈ ગયું. એ તો ખ્યાલ છે ને 2 સાઇન થીટા કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન 2 થીટા થાય. 2 સાઇન થીટા કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન 2 થીટા થાય. મિત્રો હું જે બોલું છું અવાજ આવે છે ને? હા સર. તો અહીં પણ કંપવિસ્તાર a બાય 2 થશે અને કોણીય આવૃત્તિ 2 ઓમેગા થશે. આવૃત્તિ f બરાબર 2 ઓમેગા બાય 2 પાઈ
એટલે ઓમેગા બાય પાઈ. તો મિત્રો આ અલગ અલગ સરળ આવર્ત ગતિના સમીકરણ અને એમાં કંપ વિસ્તાર કઈ રીતે મળે એની ચર્ચા કરી. હવે આપણે સરળ આવર્ત ગતિમાં વેગ, પ્રવેગ, બળ વગેરેની ચર્ચા કરીશું. મિત્રો સરળ આવર્ત ગતિ માટે વેગનું સૂત્ર તો પ્લસ ઓર માઇનસ ઓમેગા રૂટમાં a સ્ક્વેર માઇનસ જો y કહેતા હોય તો y અને x કહેતા હોય તો x, y કહેતા હોય તો y અને સમીકરણમાં સ્થાનાંતર માટે x સિમ્બોલ વાપરતા હોય તો x સ્ક્વેર. ટેક્સુમાં x થી સમજાયું છે, હું અત્યારે x ના બદલે y લઉં છું. તો પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટમાં a સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. તો આના પરથી કહી શકાય કે મહત્તમ વેગનું સૂત્ર શું છે? ઓમેગા એ. તો જ્યારે દોલક મધ્યમાન સ્થાનથી પસાર થશે, એટલે તેના મધ્યમાન સ્થાનનો મતલબ y બરાબર 0 માંથી પસાર થશે, ત્યારે એનો વેગ પ્લસ ઓર માઇનસ ઓમેગા એ જે મહત્તમ વેગ દર્શાવે છે. પ્લસ ઓર માઇનસ એવું દર્શાવે છે કે ક્યારેક દોલક મધ્યમાન સ્થાનથી ઉપર તરફ જતો હોય તો ક્યારેક દોલક મધ્યમાન સ્થાનથી નીચે તરફ જતો હોય. સરળ આવર્ત ગતિ માટે પ્રવેગ તો મિત્રો પ્રવેગનું સૂત્ર માઇનસ ઓમેગા સ્ક્વેર વાય અથવા માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ પણ છે, અને પ્રવેગની મહત્તમ કિંમત ઓમેગા સ્ક્વેર એ છે. એટલે જ્યારે દોલક તેના ગતિપથના અંત્ય બિંદુઓ પર હોય, એટલે કે પ્લસ ઓર માઇનસ એ પર હોય ત્યારે કંપ વિસ્તાર મેક્સિમમ થશે અને મહત્તમ કંપ વિસ્તારનું મૂલ્ય ઓમેગા સ્ક્વેર એ છે. સરળ આવર્ત ગતિ માટેનું વિકલ સમીકરણ સરળ આવર્ત ગતિ માટે વિકલ સમીકરણ આપણે જાણીએ છીએ કે સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર અથવા y પણ લખી શકું ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર y. તો ધીસ વન ઇઝ ધ વિકલ સમીકરણ ઓફ ધ સરળ આવર્ત ગતિ. આ સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ છે. જો કોઈ સ્પ્રિંગના છેડે પદાર્થ લટકાવ્યો હોય, સ્પ્રિંગના છેડે પદાર્થ લટકાવ્યો હોય તો સ્પ્રિંગ માટે F ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કે વાય. આના પરથી કોણીય આવૃત્તિ ઇઝ ઇક્વલ્સ ટુ રૂટ કે બાય એમ થશે. આવૃત્તિ ઇઝ ઇક્વલ્સ ટુ
आवृत्ति इज इक्वल्स टू 1/2 પાઈ રૂટ કે બાય એમ અને આવતકાળ ઇઝ ઇક્વલ્સ ટુ 2 પાઈ રૂટ એમ બાય કે થાય. સ્પ્રિંગના છેડે લટકાવેલો પદાર્થ સહાગ કરે છે, તો આ જે સૂત્ર મળ્યા એ માત્ર સ્પ્રિંગ માટે નહીં, એ સદળ આવત ગતિ કરતા કોઈ પણ પદાર્થ માટે સાચા. સ્પ્રિંગ માટે આ સમીકરણ મેળવ્યા, પણ આ સમીકરણ માત્ર સ્પ્રિંગ માટે નહીં, સદળ આવત ગતિ કરતા કોઈ પણ પદાર્થ માટે સાચા. ખાલી ફરક એ બને કે સ્પ્રિંગમાં F ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કેવાય છે, જ્યારે બીજા કોઈ પદાર્થમાં F ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સમથિંગ સમથિંગ વાય થાય. બીજા કોઈ પણ પદાર્થ માટે F બરાબર સરળ આવત ગતિ કરતો હોય તો F બરાબર માઇનસ સમથિંગ સમથિંગ વાય થાય, પણ એ સમથિંગ પોતે જ આપણા માટે કે બની જશે અને એની કિંમત સૂત્રમાં મૂકી દઈએ તો એ જે તે પદાર્થની સહાગ માટેનો આવતકાળ કે આવૃત્તિ મળી શકે. આઈ રિપીટ, આ સૂત્ર સ્પ્રિંગ માટે સાબિત કર્યા છે. સ્પ્રિંગમાં પદાર્થ સહાગ કરે છે એટલે આ સૂત્ર જે સાબિત કર્યા સ્પ્રિંગ માટે એ બીજા બધા જ પદાર્થો માટે સાચા, સરળ આવત ગતિ કરતા પદાર્થો માટે સાચા. ખાલી ફરક એ પડે કે સ્પ્રિંગમાં F ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કે એક્સ અથવા માઇનસ કે વાય બળ લાગે છે, પણ બીજો કોઈ પદાર્થ જો સહાગ કરતી હોય સ્પ્રિંગના બદલે, તો એવા સંજોગોમાં F ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સમથિંગ અચળાંક ઇન્ટુ વાય આવે અને એ અચળાંક આપણે જાતે ને જાતે F ના સૂત્રમાં જે માઇનસ સમથિંગ ઇન્ટુ વાય આવે તો એ સમથિંગ ને આપણે કે લઈ લેવાનું અને આ સૂત્રમાં કિંમત મૂકી દેવાની કે ની કિંમત, તો આપણને જે તે પદાર્થની સહાગ અને આવતકાળ કે આવૃત્તિ મળી શકે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હું શું સમજાવી રહ્યો છું, ખ્યાલ આવે છે? હા સર. ઓકે. સરળ આવત ગતિ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર હાફ કે વાય સ્ક્વેર. તમારા ટેક્સ્ટમાં બધે એક્સ સિમ્બોલ વાપર્યો છે સ્થાનાંતર માટે, હું વાય કહું છું, ચાલશે ને? તો એક્સ કહો કે વાય કહો. સ્થિતિ ઉર્જા માટે હાફ કે વાય સ્ક્વેર, જ્યાં તમને કદાચ ખબર હશે કે કે બરાબર એમ ઓમેગા સ્ક્વેર હવે વિચારી શકાય. ગતિ ઉર્જાનું સમીકરણ હાફ એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, અર્થાત હાફ કે એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર થાય. અને શુદ્ધ સરળ આવત ગતિની યાંત્રિક ઉર્જા સમયથી સ્વતંત્ર હોય, શુદ્ધ સહાગ જો હોય તો યાંત્રિક ઉર્જા સમયથી સ્વતંત્ર હોય, એનું સૂત્ર હાફ એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર અથવા ઈ બરાબર આપણે હાફ કે એ સ્ક્વેર પણ કહી શકીએ. મિત્રો, આપણને ખબર છે કે જો સરળ આવર્ત ગતિ ની આવૃત્તિ જો F હોય તો તેની સ્થિતિ ઉર્જા કે ગતિ ઉર્જાની આવૃત્તિ 2F થાય એ તમે જાણતા હશો. જો સરળ આવત ગતિની આવૃત્તિ F હોય તો સ્થિતિ ઉર્જા કે ગતિ ઉર્જાની આવૃત્તિ મિત્રો 2F થાય. મિત્રો, સાદા લોલક માટે આવતકાળ E બરાબર 2 પાઈ રૂટ L બાય G. જો લોલક પર ગુરુત્વાકર્ષી બળ સિવાયના પણ બળ લાગતા હોય
તો તમે જાણો છો કે t બરાબર 2 પાઈ રૂટ એલ બાય જી ડેશ અથવા જી ઇફેક્ટિવ લેવું અને જે પ્રમાણે સિચ્યુએશન હોય એ પ્રમાણે એ જી ડેશ ની કિંમત શોધી અને સૂત્રમાં કિંમત મૂકવાની. જે પ્રમાણે સિચ્યુએશન હોય એ પ્રમાણે જી ડેશ મૂકવાની. જેમ કે ઉદાહરણ તરીકે એક સ્ટાન્ડર્ડ ઉદાહરણ તમને કહું છું. જો પદાર્થ પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો એનો અસરકારક પ્રવેગ પદાર્થને પ્રવાહીમાં ડુબાડી દો તો એનો અસરકારક પ્રવેગ રો માઇનસ રો 0 બાય રો ઇન્ટુ જી છે, જ્યાં રો ઇઝ ઇક્વલ્સ ટુ પદાર્થની ઘનતા, રો 0 ઇઝ ઇક્વલ્સ ટુ પ્રવાહીની ઘનતા. તો આવા સંજોગોમાં નવો આવતકાળ પ્રવાહીમાં ડુબાડ્યા પછીનો આવતકાળ 2 પાઈ રૂટ એલ અપોન રો માઇનસ રો 0 બાય રો ઇન્ટુ જી, અર્થાત રૂટમાં રો અપોન રો માઇનસ રો 0 ઇન્ટુ 2 પાઈ રૂટ એલ બાય જી. મિત્રો આ એક નવો આવતકાળ થયો પ્રવાહીમાં ડુબાડ્યા બાદ. તો આ એક શોર્ટકટ યાદ રાખજો, બહુ બધી જગ્યાએ કામ આવશે કે જો કોઈ લોલકને હવામાંથી પ્રવાહીમાં ડુબાડી દેવામાં આવે તો એનો નવો આવતકાળ રો અપોન રો માઇનસ રો 0 ઇન્ટુ T0 થશે, જ્યાં T0 ઇઝ ઇક્વલ્સ ટુ પદાર્થ જ્યારે હવામાં હતો, લોલક જ્યારે હવામાં હતું ત્યારે તેનો આવતકાળ. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? આવા તો ઘણા બધા કિસ્સા છે. લોલકને લિફ્ટમાં મૂકવામાં આવે અને લિફ્ટને પ્રવેગિત ગતિ કરાવવામાં આવે, લોલકને ચંદ્ર પર લઈ જવામાં આવે. આવા ઘણા બધા કિસ્સા છે કે જેમાં જી બદલાઈ જાય અને જી બદલાઈ જાય તો આવતકાળ પણ બદલાઈ જાય. આવા ઘણા બધા કિસ્સાઓ બનાવી શકાય. તો મિત્રો આ સરળ આવત ગતિ માટે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા, લોલકના કિસ્સા પર આધારિત લોટ્સ ઓફ એમસીક્યુ પૂછાતા હોય છે. પણ આપણને ખબર છે કે વ્યવહારમાં છે ને શુદ્ધ સરળ આવત ગતિ તો શક્ય નથી હોતી. વ્યવહારમાં જે બધી ગતિ થાય છે એ તો અવમંદિત દોલનો હોય છે, કારણ કે કોઈને કોઈ પ્રકારના અવરોધક બળ હાજર જ હોય અને અવરોધક બળ હાજર હોય તો એવા સંજોગોમાં અવરોધક બળો જો હાજર હોય તો એવા સંજોગોમાં અવમંદનની અસર થાય. ધીમે ધીમે કંપ વિસ્તાર ઘટતો જાય સમય સાથે, યાંત્રિક ઉર્જા પણ ઘટતી જાય. તો આવા દોલનોને અવમંદિત દોલનો કહે છે. તો અવમંદિત દોલનો માટે વિકલ સમીકરણ. તો અવમંદિત દોલનોનું વિકલ સમીકરણ કઈક આવું છે. ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર પ્લસ બી બાય એમ ડી વાય બાય ડીટી પ્લસ કે બાય એમ ઇન્ટુ વાય બરાબર 0, જ્યાં ઓમેગા 0 બરાબર રૂટ કે બાય એમ ઇઝ ઇક્વલ્સ ટુ શુદ્ધ સઆગ માટેની કોણીય આવૃત્તિ. અવમંદિત દોલનોમાં સ્થાનાંતરનું સૂત્ર A is the function of t sin omega dash t plus 5 વડે આપવામાં આવે છે, જ્યાં સમય સાથે કંપ વિસ્તાર બદલાય છે અને સમય સાથે કંપ વિસ્તારનો બદલાવ આ સૂત્ર વડે આપવામાં આવે છે, એ e raised to minus bt by 2. અને અવમંદિત દોલનોમાં
દોલકની આવૃત્તિ જે શુદ્ધ સહગમ હતી એ નથી રહેતી, એના બદલે બદલાઈ જાય છે √k/m - b/2m ધ હોલ સ્ક્વેર. તો અવમંદિત દોલનોની આવૃત્તિ થોડી બદલાઈ જાય છે. શુદ્ધ સરળ આવર્ત ગતિની જે આવૃત્તિ હતી એના કરતા કોણીય આવૃત્તિનું સૂત્ર અવમંદિત દોલનોમાં અલગ છે. હા, તમે આ બી અવમંદન અચળાંક, જે અવમંદન અચળાંક છે એની કિંમત જો બધા સૂત્રમાં શૂન્ય લઈ લેશો ને તો બધા સૂત્ર પાછા શુદ્ધ સહગમ બની જશે. બી બરાબર જો શૂન્ય મૂકી દેશો ને બધામાં, ઉપરના બધા સૂત્રમાં, તો એ બધા સૂત્ર શુદ્ધ સરળ આવર્ત ગતિના પાછા બની જશે. એફ બરાબર FD બરાબર -BV એ અવમંદિત દોલનોનું અવરોધક બળ છે. એ અવરોધક બળની હાજરીમાં જ બધા દોલન થતા હોય છે, અને એવા સંજોગોમાં આ પ્રકારના સૂત્રો આપણને મળી શકે. પણ આપણને ખબર છે કે જો દોલનો ચાલુ રાખવા હોય, દોલનો જો જાળવી રાખવા હોય તો આપણે બાહ્ય આવર્ત બળ લગાડવું પડે. તો એવા સંજોગોમાં જે દોલનો થાય એને પ્રણોદિત અથવા બળ પ્રેરિત દોલનો કહેવાય. પ્રણોદિત અથવા બળ પ્રેરિત દોલનો કહેવાય. તો મિત્રો, પ્રણોદિત અથવા બળ પ્રેરિત દોલનોના સૂત્રમાં પણ હવે જે કંપ વિસ્તાર છે એ સમય સાથે બદલાતો નથી. કારણ કે હવે હું ચોક્કસ સમયના અંતે જો હું બળ આપતો રહું તો કંપ વિસ્તાર અચળ થઈ જશે, સમય સાથે બદલાશે નહીં. પરંતુ હા, જ્યાં ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ, હવે જે આવૃત્તિ છે સૂત્રમાં એ બાહ્ય આવર્ત બળની આવૃત્તિ, એટલે હવે દોલનો કઈ આવૃત્તિ દોલન કરશે? પોતાની પ્રાકૃતિક આવૃત્તિ ઓમેગા બરાબર √k/m થી દોલન નહીં કરે. જ્યાં ઓમેગા એ બાહ્ય, આપણે જે આવર્ત બળ લગાડીશું એની આવૃત્તિથી તંત્ર દોલનો કરશે. એટલે પ્રણોદિત દોલનની અંદર તંત્ર પોતાની મૂળભૂત આવૃત્તિ ગુમાવી દે છે અને આપણા બાહ્ય બળની આવૃત્તિ વડે દોલનો કરે છે. જ્યાં જો તમારે કંપ વિસ્તાર શોધવો હોય તો એનું સૂત્ર F0/m² × ω² - ω²+b²ω²² જ્યાં ω0 તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ, ઓમેગા તો બાહ્ય બળની આવૃત્તિ છે જ, અને ω0 તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ અથવા શુદ્ધ સહગની આવૃત્તિ, શુદ્ધ સરળ આવર્ત ગતિની આવૃત્તિ. તો આ બળ પ્રેરિત અથવા પ્રણોદિત દોલનો માટેનું સૂત્ર છે. તો મિત્રો, આપણને એ પણ ખબર છે કે જ્યારે બાહ્ય બળની આવૃત્તિ તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થઈ જાય તો એ વખતે કંપ વિસ્તાર મહત્તમ બની જતો હોય છે, અને આ ઘટનાને અનુનાદની ઘટના કહેવાય. અને આવા સંજોગોમાં તંત્ર તૂટી જવાની સંભાવનાઓ હોય છે. તો મિત્રો, આ બધા સરળ આવર્ત ગતિ અને દોલનો નામના ચેપ્ટરના બધા જ જે કન્સેપ્ટ છે એ આપણે અહીંયા આગળ મેં તમને ડિસ્કસ કર્યા. હવે મિત્રો, તમારા ડાઉટ્સ અથવા હું મારી રીતે અમુક ક્વેશ્ચન સોલ્વ કરાવીશ. પહેલા તમને પૂછી લઉં છું કે તમને કઈ ડાઉટ પૂછવા છે. ચલો, મેં તમને અત્યારે જે સરળ આવર્ત ગતિના જેટલા કન્સેપ્ટ હતા એ કન્સેપ્ટ શીખવ્યા. હવે પૂછો, તમારે ડાઉટ પૂછવા હોય તો. ક્વેશ્ચન નંબર 1 to 20 માં પૂછવા છે.
બોલો, anybody wants to ask the doubts? મિત્રો, શું તમારે ડાઉટ્સ પૂછવા છે સરળ આવત ગતિમાંથી કોઈ? બોલો. બોલો મિત્રો, કોઈ ડાઉટ પૂછવા છે? અચ્છા, ઓકે. ક્વેશ્ચન નંબર 45, ઓકે. ચાર સેન્ટીમીટર લાંબી એક રેખા પર પદાર્થ સરળ આવત ગતિ કરે છે, તો મધ્યમાંથી પસાર થતી વખતે તેનો વેગ 12 મીટર પર સેકન્ડ છે, તો એનો આવર્તકાળ શું? તો ચલો, કોને પૂછ્યો ક્વેશ્ચન? કક્ષ. તો સૌથી પહેલી વાત કે અહીંયા આગળ રેખાની લંબાઈ કેટલી છે? 4. રેખાની લંબાઈ 45 ક્વેશ્ચન પૂછો છે ને? 45 શું કહો છો? 45. ઓકે, હા. સરળ આવત ગતિ કરતા કણનું મધ્યમાન સ્થાનથી અંતર 3 સેન્ટીમીટર છે,
અને ત્યાં આગળ તેનો પ્રવેગ આપણને આપ્યો છે 12 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો આવર્તકાળ શોધવાનો છે. સમજ્યા? હવે તો મધ્યમાન સ્થાનથી અંતર આપણને આપ્યું છે અને આપણને આવર્તકાળ પૂછ્યો છે. તો પ્રવેગ પણ આપણને આપ્યો છે. તો પ્રવેગ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે મૂલ્ય વિચારીએ તો ઓમેગા સ્ક્વેર વાય લખાય. હમણાં શીખવાડ્યું હા કે ના? તો હા સર. કિંમત આપણને આપી છે કે 12 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓમેગા સ્ક્વેર શોધીશું. વાય ની કિંમત આપી છે એ વખતે 3 છે. તો ઓમેગા સ્ક્વેર બરાબર 4, તો ઓમેગા બરાબર 2. ઓમેગા એટલે આપણને ખબર છે કે 2π/t થાય. તો 2π/t બરાબર 2. તો t બરાબર શું આવશે? પાઈ અથવા 3.14 સેકન્ડ. ઇઝ ઇટ ક્લિયર? અક્ષ? હા સર. ઓકે, ચલો આની સિવાય કોઈ સર 35. ક્વેશ્ચન નંબર 35. 35. ઓકે, ક્વેશ્ચન નંબર 35. એક કણનો મધ્યમાન સ્થાનથી સરળ આવર્ત ગતિની શરૂઆત કરે છે. હવે એની કુલ ઉર્જા ઈ છે. કોઈ ક્ષણે તેની ગતિ ઉર્જા 3/4 હોય તો તેનું સ્થાનાંતર શોધો. સર એની ઉપરનો. 35. ઓકે, હા તો મિત્રો સરળ આવર્ત ગતિ માં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની એક આવર્તકાળ પર સરેરાશ કાઢશો ને મિત્રો, તો એ યાંત્રિક ઉર્જા કરતા અડધી જ આવે. આઈ રિપીટ, સરેરાશ કાઢવાની મેથડ છે કોઈ વિધેય એફ ઓફ ટી નું એક આવર્તકાળ પરનું સરેરાશ નીકાળવું હોય તો એનું સૂત્ર સરેરાશ એફ ઓફ ટી બરાબર 1/t સંકલન 0 થી t એફ ઓફ ટી ડીટી છે. તો જો આ સૂત્ર વાપરી અને ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જાની સરેરાશ કાઢીએ ને મિત્રો, તો એવું માલુમ પડે છે કે એક્ઝેક્ટલી એ યાંત્રિક ઉર્જા કરતા અડધું, એટલે કે હાફ ઓફ ધ હાફ કે સ્ક્વેર, એટલે કે 1/4 કે ના બદલે એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર. તો યાદ રાખજો, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની એક આવર્તકાળ પરની સરેરાશ તેની યાંત્રિક ઉર્જા કરતા એક્ઝેક્ટલી અડધી હોય છે. તો આ એનું સૂત્ર છે. એટલે આ કિસ્સામાં ગતિ ઉર્જા સરેરાશ યુ કીધું છે, સ્થિતિ ઉર્જાની ગતિ ઉર્જા સરેરાશ યુ કીધું છે, સ્થિતિ ઉર્જા યુ કીધું છે. તો આ બંને સમાન હોય. આ સૂત્ર વાપરીને શોધી શકીએ છીએ. શોધતો નથી, શોધી શકાય છે, એમાં ટાઈમ બગાડતો નથી. શું આ સમજ પડ્યો મિત્રો? સમજ્યા? હા સર. ઓકે, તો અહીંયા આગળ આપણે એક થિયોરી કન્સેપ્ટમાં એક વાક્ય એડ કરી નાખીએ કે સઆગ માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા નું સરેરાશ
એ યાંત્રિક ઉર્જા કરતા અડધું અર્થાત હાફ કે એ સ્ક્વેર અર્થાત 1/4 m ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર થાય. મિત્રો આ જે થિયરી કન્સેપ્ટ છે ને તમને મળી જશે, એના સ્ક્રીનશોટ તમને મળી જશે. ઓકે, ચલો બોલો. હવે આની સિવાય કોઈ? છપ્પન. 56. ઓકે, એક સાદા લોલકનો ગોળો નો સૌથી નીચેના બિંદુએ વેગ સાદા લોલકના ગોળાનો સૌથી નીચેના બિંદુએ વેગ 3 મીટર પર સેકન્ડ છે અને લોલકની લંબાઈ આપેલી છે. લોલકની લંબાઈ જે છે એ 0.5 મીટર છે. જ્યારે તેની લંબાઈ ઉર્ધ્વ રેખા સાથે 60 ડિગ્રી ખૂણો બનાવે ત્યારે તેનો વેગ કેટલો? ઉર્ધ્વ રેખા સાથે 60 ડિગ્રી જ્યારે બનાવે ત્યારે વેગ કેટલો, એવો ક્વેશ્ચન છે. તો મિત્રો માની લો કે આ લોલક છે. આ લોલક અત્યારે લટકી રહ્યું છે. હવે મિત્રો કોઈ એક સિચ્યુએશન એવી આવે છે કે જ્યારે લોલક 60 ડિગ્રી ખૂણો બનાવે છે. કોઈ એક શક્યતા એવી છે કે જ્યારે લોલક 60 ડિગ્રી ખૂણો બનાવે છે. તો એ સમયે તેનો વેગ શોધવાનો છે. તો મિત્રો માની લો કે અત્યારે જે ઉર્ધ્વ રેખા છે એની સાથે બનતો ખૂણો થીટા છે. આપણે એક વ્યાપક સૂત્ર મેળવીશું અને પછી થીટા બરાબર 60 કિંમત મૂકીશું. તો અત્યારે એક વ્યાપક સૂત્ર મેળવી આપું છું કે થીટા ખૂણા માટે વેગ કેટલો. મિત્રો મિત્રો ધારો કે અત્યારે જે ઊંચાઈ છે, અત્યારે જે પદાર્થની મધ્યમાન સ્થાનથી ઊંચાઈ છે એ અઝ્યુમ કરી લઈએ કે y છે અને આ અંતર માની લો કે x છે. લોલકની કુલ લંબાઈ l છે. તો મિત્રો ઓબ્વિયસલી આટલું જે અંતર આવશે એ l - y થશે. મિત્રો લોલકની આખાની લંબાઈ l છે તો આને મેં y ધાર્યું તો આટલું અંતર l - y થશે. અહીંયા સુધી પહોંચ્યા? કોઈ ડાઉટ છે? વાદન નો સર. વાદન. ચલો આકૃતિ પરથી ઓકે, આકૃતિ પરથી મને કહો કે l - y બરાબર શું થશે? તો કે ભાઈ l નો cos થીટા ઘટક થશે. તો cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાબા છેદમાં કર્ણ પાબા l - y કર્ણ l. તો l - y બરાબર l cos થીટા થશે. તો y બરાબર l કોમન 1 - cos થીટા લખી શકું. શું આ સમજ પડ્યો? વાદન? હા સર. ચલો, અને sin થીટા બરાબર શું આવશે? sin થીટા બરાબર શું આવશે?
x by l. x બરાબર l sin થીટા લખી નાખું. આ સમજ પડ્યો? હા કે ના? હા સર. ઓકે, તો હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી પ્રારંભિક સ્થિતિ પ્લસ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ અંતિમ સ્થિતિ પ્લસ ગતિ ઉર્જા આવું થશે. પ્રારંભિક સ્થિતિ ઉર્જા શૂન્ય ધારીએ એટલે લોલકનું જે મધ્યમાન સ્થાન છે એ અવસ્થાને શૂન્ય સ્થિતિ ઉર્જા વાળું બિંદુ લઈએ અને ત્યાં આગળ ગતિ ઉર્જા વેગ છે એટલે હાફ mv². અંતિમ સ્થિતિ ઉર્જા mg y લખવું જોઈએ મારે, જુઓ તો, કારણ કે હવે જમીનથી એની ઊંચાઈ y છે. હા કે ના? અને અંતિમ ગતિ ઉર્જા જ મારે શોધવાની છે. અંતિમ વેગ ધારો કે v' શોધવાનો છે. m કેન્સલ, તો v² બરાબર 2g. ચલો y ના બદલે હું શું લખું મિત્રો? y ની કિંમત મૂકી. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. તો v' તમારે શોધવું હોય તો v² માઇનસ 2gl 1 માઇનસ cos થીટા થી તમે શોધી શકો. તો આ સમીકરણ તમે એઝ એ શોર્ટકટ યાદ રાખવું હોય તો રાખી શકો. બાકી આમ તો એક જ સ્ટેપનું કામ છે, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડવાનો છે, બીજું કશું નથી. ત્યાં કઈ સૂત્ર ના યાદ રાખો તો પણ ચાલે. હવે કિંમત મૂકો. ચલો v ની કિંમત કેટલી છે? 3 નો વર્ગ 9 માઇનસ 2, g ની કિંમત 10, લંબાઈ 0.5 એટલે 1/2 અને 1 માઇનસ cos 60 એટલે 1 માઇનસ 1/2. તો આ 2 અને 2 કેન્સલ, પણ 1 માઇનસ 1/2 એટલે પાછા 1/2 રહેશે. 10 ઇન્ટુ 1/2 એટલે 5, 9 માંથી 5 જાય તો 4 નું વર્ગમૂળ 2 આવશે. 2 મીટર પર સેકન્ડ આન્સર આવશે. આ સમજમાં આવ્યો? હા સર. ચલો, એનીબડી એલ્સ? ચલો, આ સિવાય 64. ઓકે, ઓકે. સમાન દળના બે પદાર્થ m અને n ને k1 અને k2 બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ વડે લટકાવેલ છે. જો બંને પદાર્થો એવી રીતે ઉર્ધ્વ દોલનો કરતા હોય કે જેથી તેનો મહત્તમ વેગ સમાન હોય તો m અને n ના કંપ વિસ્તારનો ગુણોત્તર શોધો. એવું રકમમાં આપ્યું જ છે મિત્રો કે મહત્તમ વેગ સમાન છે. બસ, તો પતી ગયો ક્વેશ્ચન. બોલો, મહત્તમ વેગનું સૂત્ર શું છે મિત્રો? a ઓમેગા. a ઓમેગા. હા, તો આપણને આપ્યું છે કે મહત્તમ વેગ સમાન છે. તો v1 ઇઝ ઇક્વલ્સ ટુ v2, તો a1 ઓમેગા 1 ઇઝ ઇક્વલ્સ ટુ a2 ઓમેગા 2 થશે. હવે ઓમેગા બરાબર રૂટ k બાય m આપણે જાણીએ છીએ. તો a1 રૂટ k 1 બાય m1, પણ m1 અને m2 લખવાની જરૂર નથી. શું કામ? સમાન દળના બે પદાર્થ છે તો mm ઉડી જશે, રૂટ m ઉડી જશે અને a1 અપોન a2 ને સૂત્રનો કરતા બનાવો તો રૂટ k2 બાય k1 થશે.
સમજમાં આવ્યો? હા સર. પણ આ સ્પ્રિંગની વાત આવી તો સ્પ્રિંગની વાત પૂરી કરીએ મિત્રો. સ્પ્રિંગની વાત આવી તો એક સ્પ્રિંગની વાત પૂરી કરીએ. આજે સ્પ્રિંગની વાત આવી છે તો સ્પ્રિંગની વાત પૂરી કરીશું. મિત્રો સ્પ્રિંગ માટે તેનો જે બળ અચળાંક છે એ તેની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સ્પ્રિંગનો બળ અચળાંક તેની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અથવા બીજી ભાષામાં એવું કહી શકાય કે KL બરાબર અચળ. આપણને ખબર છે કે આવર્તકાળ T બરાબર √2π√m/k. જો એક કરતા વધુ સ્પ્રિંગોનું સંયોજન હોય તો સૂત્ર T બરાબર 2π√m/k ઇફેક્ટિવ લેવું. હવે જો સ્પ્રિંગો શ્રેણી જોડાણમાં હોય તો K ઇફેક્ટિવ શોધવા માટેનું સૂત્ર 1/K ઇફેક્ટિવ બરાબર 1/K1 પ્લસ 1/K2. ધારો કે n નંબર ઓફ સ્પ્રિંગ શ્રેણીમાં છે તો શ્રેણી જોડાણ માટે આ સૂત્ર વાપરવું, અને સ્પ્રિંગોના સમાંતર જોડાણ માટે અસરકારક તમારે બળ અચળાંક શોધવો હોય તો K1 પ્લસ K2, એટલે કેપેસિટર જેવું થયું. ખબર પડી તમને? અવરોધ કરતા ઉલટું થયું. અવરોધ કરતા ઉલટું થયું. તો આ રીતે વિચારવાનું હોય છે મિત્રો. તો સ્પ્રિંગના કિસ્સામાં આ રીતે વિચારવું. ચલો મિત્રો બોલો, હવે ડાઉટ બોલો. ચલો 1 to 50 કોઈને પૂછવું છે? 1 to 50 anybody wants to ask? ચલો કોઈ પૂછવા માંગે છે? Sir, 85. ઓકે, ક્વેશ્ચન નંબર 85. ઓકે,
ઓકે, ક્વેશ્ચન નંબર 85 જો શું છે ક્વેશ્ચનમાં? સાદા લોલકનો ગોળો તેની સંતુલન સ્થિતિઓમાંથી વિચલિત કરી O થી H ઊંચાઈ પર લઈ જવામાં આવે છે, આવેલા બિંદુ સુધી Q સુધી લઈ જવામાં આવે છે અને Q બિંદુ પરથી પાછો મુક્ત કરવામાં આવે છે. જો ગોળાનું દળ m અને દોલનોનો આવર્તકાળ 2 સેકન્ડ હોય તો ગોળો જ્યારે O પાસેથી પસાર થશે ત્યારે દોરીમાં તણાવ શોધવાનો છે. મિત્રો આપણે તણાવ બળ શોધવાનું છે. ઓકે, તો મિત્રો આ O બિંદુ પાસે અધો દિશામાં માજી બળ લાગશે, અધો દિશામાં માજી બળ લાગે અને કેન્દ્ર તરફ તણાવ બળ લાગશે. તો સૌથી પહેલી વાત, બિંદુ O પાસે નો ડાઉટ છે, ઋષિકા કેન્દ્રગામી બળ શું હું T માઇનસ માજી લખી શકું? માર્ગના કેન્દ્ર તરફની દિશામાં T, અપોઝિટ દિશામાં માજી, એટલે ઇફેક્ટિવ કેન્દ્ર તરફનું બળ T માઇનસ માજી. પણ કેન્દ્રગામી બળનું સૂત્ર તો શું છે મિત્રો? mv સ્ક્વેર અપોન r. r ના જગ્યાએ અહીંયા આગળ લોલકની લંબાઈ આવશે, r ના જગ્યાએ લોલકની લંબાઈ આવશે. તો f બરાબર T માઇનસ માજી, તો mv સ્ક્વેર બાય l બરાબર T માઇનસ. મારે તણાવ બળ શોધવાનું છે, તો તણાવ બળ ઇઝ ઇક્વલ્સ ટુ mv સ્ક્વેર બાય l પ્લસ માજી થશે. ચલો અહીંયા સુધી પહોંચી ગયા બધા? શું અહીંયા સુધી પહોંચ્યા? અરે હા કે ના? હા સર. ઓકે, હવે આપણને ખબર છે કે H ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે છે, તો mgh સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. H ઊંચાઈએથી જો પદાર્થને મુક્ત કર્યો હોય તો સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. તો v ના બદલે હું લખી શકું, v ના સ્થાને હું લખી શકું √2gh. આવું લખી શકાશે મિત્રો? ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઓકે, હવે એક v છે ને એના બદલે હું લખું છું l ઓમેગા અને બીજા v ના બદલે √gh લખી શકું મિત્રો? વર્તુળ ગતિ માટે v બરાબર આપણને ખબર છે કે r ઓમેગા છે, તો અહીંયા r તરીકે ઓમેગા છે, l ઓમેગા છે. અને સરળ આવર્ત LL કેન્સલ. સરળ આવર્ત ગતિ માટે મિત્રો ઓમેગાની કિંમત શું આવે? લોલક માટે રૂટ ઓમેગા બરાબર શું આવે? અચ્છા, ઓમેગા બરાબર 2π/t લખી શકાય મિત્રો? ઓમેગાની કિંમત 2π/t થાય, હા કે ના? અને આવર્તકાળ કેટલો આપે છે આપણને?
2 સેકન્ડ આપ્યો છે, ઓમેગાના બદલે પાઈ થશે. LL કેન્સલ, ઓમેગાના બદલે પાઈ અને બીજો વી જેના જગ્યા છે ને રૂટ GH લખ્યું ઇઝ ઇક્વલ્સ ટુ માં જી. એમ કોમન મિત્રો અને બાકી રહેશે જી પ્લસ પાઈ ઇન્ટુ રૂટ 2GH. સમજ પડ્યો? આ સમજમાં આવ્યો? હા સર. ચલો હજી મિત્રો આમાં છે ને ક્વેશ્ચન નંબર આ દર્પણના જે એવું લખ્યું છે ને દર્પણના સારા ક્વેશ્ચન એ બહુ મસ્ત છે, બધા ખરેખર બહુ સરસ છે. દર્પણના જે પરીક્ષા લક્ષી પ્રશ્નો આપ્યા છે આ 82 થી શરૂ કરીને એ બધા બહુ સરસ છે, બધા જ સરસ છે. એમાં ચાલો તમને એક ક્વેશ્ચન બતાવું. चलो 91वां क्वेश्चन देखो ना, 91 नहीं, सत्यासीमो क्वेश्चन देखो. 87मो क्वेश्चन, एक सादा लोलकનો ગોળો ટી આવતકાળથી પાણીમાં સરળ આવત દોલન કરે છે અને હવામાં તેનો આવતકાળ T0 છે. તો મિત્રો મેં તમને હમણાં જ એક શોર્ટકટ શીખવાડ્યો કે કોઈ પ્રવાહીની અંદર લોલકનો આવતકાળ કોઈને યાદ છે? શોર્ટકટ શું શીખવાડ્યો તો હમણાં જ? Root rho minus rho naught upon rho into T naught. ઓકે, તો હમણાં જ એક શોર્ટકટ શીખવાડ્યો કે જો પ્રવાહીની અંદર કોઈ પદાર્થ હોય તો આવતકાળ રૂટ રો અપોન રો માઇનસ રો 0 ઇન્ટુ T0. ઇઝ ધેટ ક્લિયર? જ્યાં રો એટલે પદાર્થની ઘનતા અને રો 0 એટલે પાણીની ઘનતા. તો રકમમાં આપ્યું છે કે ગોળાની ઘનતા 4/3 ઇન્ટુ 1000 છે, એટલે રો ની કિંમત આપણને આપી છે 4/3 ઇન્ટુ 1000 અપોન 4/3 ઇન્ટુ 1000 અને માઇનસ પાણીની ઘનતા 1000. 1000 કેન્સલ, તો અંશમાં 4/3 ને છેદમાં 4/3 -1, 4/3 -1 થશે તો શું થશે? તો 1/3 થશે. તો અંશમાં 4/3 છેદમાં 1/3 એટલે રૂટ 4 રહેશે T0 એટલે 2T0 થશે. બસ તો પતી ગયું ને. તો T બરાબર 2T0 આન્સર આવશે. મતલબ કોઈ T ને T0 ના બદલે સ્મોલ t ને સ્મોલ T0. સમજ પડી મિત્રો? હા સર. ચલો ક્વેશ્ચન નંબર 98 देखो. ધાતુના ગોળાવાળું એક લોલક કે જેની ઘનતા રો છે તેનો આવતકાળ ટી છે, તો જો તેને પાણીમાં ડુબાડવામાં આવે તો તેનો આવતકાળ કેટલો થશે મિત્રો? બોલો, સીધું શોર્ટકટ સૂત્ર જ છે. પાણીની ઘનતા 1 લઈ શકીએ. CGS પદ્ધતિમાં પાણીની ઘનતા 1. તો શું આન્સર આવશે? બોલો શું આવશે? ઓપ્શન ડી ઓપ્શન આવશે લગભગ. સી. ઓપ્શન ડી. ઓપ્શન ડી સાચો. રો અપોન રો માઇનસ રો 0 ઇન્ટુ ટી. રો 0 બરાબર 1 લેતા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર.
ચલો મિત્રો, કદાચ કોઈ જગ્યાએ આ ક્વેશ્ચન ડિસ્કસ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 93 દેખો તો વાત થઈ રહી છે ક્યારે જો તો એક પોલો ગોળો પાણીથી ભરેલો છે, લાંબી દોરી સાથે લટકાવી અને દોરનો કરાવવામાં આવે છે. એટલે ગોળો પાણીથી ભર્યો છે અને ગોળાના તળિયે નાનું છિદ્ર થઈ જાય છે અને પાણી ધીમે ધીમે બહાર નીકળે. તો આવતકાળ માટે શું કહી શકાય? કોઈ કહેશે? પહેલા વધશે ને પછી પહેલા જેટલો જ થઈ જશે. હા, વાત થઈ છે ને ક્યારેક આપણે પહેલા. હા, જ્યારે 11માં. હા, પહેલા વધશે અને પછી પાછો જે વધશે ને પછી છેલ્લે પાછો એનો એક પાછો આવી જાય. શું કામ એવું થાય? યાદ કરાવો તો, સમજાવો તો. પેલું t બરાબર 2π√L/g, તો પેલી લોલકની લંબાઈ વધતી જાય તો આવર્તકાળ વધે, પણ પછી કેન્દ્ર ત્યાં જ આવે તો એને પહેલા જેટલો જ થઈ જાય. હા, એટલે એકચ્યુઅલમાં કેવું હોય કે આ સૂત્રની અંદર t બરાબર, મેઇન તો એ છે કે t બરાબર √L/g માં L શું છે? લોલકની લંબાઈ. લોલકની લંબાઈ કોને કહેવાય? તો લોલકના દ્રવ્યમાન કેન્દ્રથી આધાર બિંદુ વચ્ચેનું અંતર. પણ જો પાણી બહાર નીકળવા માંડે તો પાણી નીચે આવવા માંડે તો દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે થોડું નીચે શિફ્ટ થાય. દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચેથી નીચે તરફ શિફ્ટ થવા લાગે. જેમ 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 પાણી ખાલી થાય તેમ તેમ દ્રવ્યમાન કેન્દ્ર નીચે તરફ શિફ્ટ થશે. એટલે L વધતો જાય. એટલે સ્ટાર્ટિંગમાં આવતકાળ વધતો જાય, આખું પાણી ખાલી થઈ જાય તો વળી પાછું કેન્દ્ર પર, દ્રવ્યમાન કેન્દ્ર પાછું કેન્દ્ર પર આવી જશે. એટલે વળી પાછો એનો એ થઈ જશે. એટલે વધીને એનો એ પાછો આવી જશે. પહેલા વધશે અને પછી પાછો ઘટીને મૂળ જે છે એવો પાછો આવી જશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો, હવે આની સિવાય કોઈને કઈ પૂછવું છે? બોલો મિત્રો, ડાઉટ પૂછો. આ ચેપ્ટરમાં મિત્રો હું છે ને, તમે આ ચેપ્ટરની અંદર હું તમને તમારે આખે કોઈ ચેપ્ટર જાતે સોલ્વ કરવાનું અને હું તમને આઈઆઈટીમાં, JEE માં અને આઈઆઈટીમાં પૂછેલા ક્વેશ્ચન હું સોલ્વ કરાવીશ. બાકી આ ચેપ્ટર તમે જાતે સોલ્વ કરજો. તો એકાદ ક્વેશ્ચન કરાવી દો. હા બોલો. 102. 102. હા, તો આ તો ટેક્સ્ટબુક નો ક્વેશ્ચન જ છે ને બેઠો. આ તો ટેક્સ્ટબુકમાં છે જ ને ગ્રાફ સમય સાથેના. અને જો સરળ આવર્ત ગતિ કરતું કણનું સ્થાનાંતર છે ને એ cos ઓમેગા t છે. એટલે સ્થાનાંતરનું સૂત્ર આપણને આપ્યું છે કે એ cos ઓમેગા t છે. તો સ્થાનાંતરનું સૂત્ર એ cos ઓમેગા t છે, રાઈટ? હવે સ્થિતિ ઉર્જા તમને ખબર છે સૂત્ર શું છે? ½ kx² અને x ના બદલે a² cos² ઓમેગા t. હવે સમય જ્યારે શૂન્ય હોય ત્યારે કોસ વિધેય 1 થાય. સમય જ્યારે શૂન્ય હોય ત્યારે cos θ 1 થશે. તો એ વખતે સ્થિતિ ઉર્જા મહત્તમ હશે. એટલે સ્થિતિ ઉર્જાનો સમય સાથેનો આલેખ દોરીએ તો આ રીતે આવશે. એટલે મહત્તમ જે છે એ મહત્તમ જે છે એ સ્થિતિ ઉર્જા હશે. અને જ્યારે સ્થિતિ ઉર્જા મહત્તમ હોય ત્યારે ગતિ ઉર્જા શૂન્ય હોય. તો ગતિ ઉર્જાનો આલેખ એના કરતા એક્ઝેક્ટલી ઉલટો આવશે. એટલે જે મહત્તમ થી સ્ટાર્ટ થાય છે પોટેન્શિયલ એનર્જી છે અને જે શૂન્ય થી સ્ટાર્ટ થાય છે કાઇનેટિક એનર્જી છે. તો સ્થિતિ ઉર્જા વર્સિસ સમય અને સ્થાનાંતર સાથેનો સંબંધ દર્શાવવાનો પૂછ્યો છે. તો સ્થિતિ ઉર્જા
વર્સિસ સમય અને સ્થિતિ ઉર્જા વર્સિસ સ્થાનાંતરનો આલેખ આપ્યો છે, તો કયો આલેખ સ્થિતિ ઉર્જા માટે સાચો છે? તો એ સાચો છે. એમાં એટલે પહેલી આકૃતિમાં 1 સાચો છે, પહેલી આકૃતિમાં 1 સાચો છે. અને સ્થાનાંતર સાથેનો સંબંધ શું છે જુઓ તો આ તો u ચલે છે x² છે. આ સમય સાથેનો સંબંધ, આ સમય સાથેનો સંબંધ છે. એટલે સમય સાથેનો સંબંધ પરથી સાબિત થયું કે આ પહેલો આલેખ સાચો છે, મહત્તમ થી સ્ટાર્ટ થાય. પણ સ્થાનાંતરમાં તો u ચલે છે x². આ તો મિત્રો u ચલે છે x². મેથ્સમાં તમારે મિત્રો મેથ્સની અંદર મિત્રો શું તમારે મેથ્સની અંદર પરવલય જો પરવલય આવ્યું મિત્રો? આવી ગયું. તો પરવલય હા સર. y ચલે છે x² નું સૂત્ર, y ચલે છે x² નો આલેખ કેવો આવે? y ચલે છે x². y ચલે છે x² માટે શું આવે? આવો આલેખ આવે. તો ઓપ્શન 3 સાચો. તો 1 અને 3 સાચો. સમય માટે 1 અને સ્થિતિ ઉર્જા વર્સિસ સ્થાનાંતર માટે નો ત્રીજો સાચો છે. ઇઝ ધેટ ક્લિયર? हाँ सर. તો મિત્રો તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે આ ચેપ્ટર નાનકડું જ છે, કન્સેપ્ટ બધા શીખવાડ્યા છે, અમુક પ્રશ્નો સારા પણ છે. તો તમારે આખું ચેપ્ટર કમ્પલસરીલી સોલ્વ કરી લાવવાનું છે. બહુ છે નહીં, 150 જેવાય નથી, 100 117 118 જ છે, વધારે નથી આમાં. તો આખું ચેપ્ટર કમ્પલસરીલી નેક્સ્ટ ટાઈમ સોલ્વ કરીને લાવવું. તમારા ડાઉટ્સ પતી જશે તો હું તમને JEE માં પૂછાયેલા ક્વેશ્ચન્સ ભૂતકાળમાં શીખવીશ. ઓકે, JEE માં ભૂતકાળમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કરીશું, શીખીશું. ઓકે, તો મિત્રો આજનો સેશન મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. લાસ્ટ કોલ. કોઈને કઈ પૂછવું છે? કોઈને કઈ પૂછવું છે મિત્રો? બોલો, લાસ્ટ કોલ. તો મિત્રો આજનો સેશન અહીંયા આગળ ફિનિશ્ડ કરી રહ્યો છું. થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ આખું ચેપ્ટર સોલ્વ કરીને લાવજો. તમારા ડાઉટ સોલ્વ કરાયા પછી JEE માં પૂછાયેલા ક્વેશ્ચન સોલ્વ કરીશું આપણે.